નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ઉપહાર રૂપે મળેલી 8 સોનાની ગીનીના સરખા ભાગ કઈ રીતે કરવા? એક મિત્રએ બીજા મિત્રને કહ્યું, તું વધારે રાખી લે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. વર્ષો પહેલાંની આ વાત છે. એક ગામડામાં બે માણસ બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ચોમાસાની ઋતુ હતી. વરસાદ પણ હમણાં જ આવશે એવું આકાશને જોતા લાગી રહ્યું હતું. બંને માણસો ત્યાં બેઠા બેઠા વાત કરી રહ્યા હતા. એવામાં જ કોઈ એક ભાઈ ત્યાં આવ્યા. ત્યાં આવીને તેને જે ગામ જવું હતું તેનો રસ્તો પૂછવા લાગ્યા. બંને માણસમાંથી એક માણસે તે બહાર ગામથી આવેલા ભાઈને રસ્તો જણાવ્યો, પરંતુ સાથે સાથે સલાહ પણ આપી કે થોડા સમય સુધી અહીં આરામ કરીને જાઓ, કારણ કે રસ્તામાં વરસાદ તમને અડચણ ઊભી કરી શકે છે. તે ભાઈની સલાહ માનીને તે માણસ ત્યાં જ બેસી ગયો અને બંને માણસો સાથે વાતો કરવા લાગ્યો. જોતજોતામાં સમય વીતતો ગયો અને જમવાનો સમય થઈ ગયો. એટલે પહેલાં બંને માણસોને બહાર ગામથી આવેલા માણસે પૂછ્યું કે અહીં આસપાસમાં કશે જમવાનું મળશે, કારણ કે મને ખૂબ જ ભૂખ લાગે છે. તો એ બંને માણસો જવાબ આપ્યો કે અહીં આજુબાજુમાં જમવાનું નહીં મળે, પરંતુ એનો મતલબ એવો નથી કે તમે ભૂખ્યા રહેશો, કારણ કે અમારી બંને પાસે ટિફિન છે જેમાંથી આપણે જમી લઈશું. બંને માણસે ટિફિન ખોલ્યા પછી એક બીજો સવાલ ઊભો થયો, કારણ કે ટિફિનમાં માત્ર 8 રોટલી હતી અને જમવાવાળા 3 જણા હતા. એટલે હવે એ લોકો એવું વિચારી રહ્યા હતા કે 8 રોટલી 3 માણસમાં કઈ રીતે વહેંચીશું, જેમાંથી એક માણસ પાસે 3 રોટલી હતી અને બીજા માણસ પાસે 5 રોટલી હતી. પહેલા માણસે સલાહ આપી કે આપણે દરેક રોટલીના 3 ટુકડા કરી નાખીએ, એટલે એ માટે કુલ 24 જેટલા રોટલીના ટુકડા થઈ જશે અને 3 માણસમાં 8 ટુકડા બરાબરથી ભાગ પડી શકાશે. બધા લોકોને તેની સલાહ સારી લાગી, એટલે 8 રોટલીમાંથી તેના 24 ટુકડા કરીને બધાએ જમી લીધું. એવામાં જ વરસાદ પડવા શરૂ થયો, એટલે 3 માણસને ત્યાં જ રોકાવું પડ્યું. જમ્યા પછી આરામ કરવાનું મન થયું, એટલે 3 લોકો બાજુમાં જ એક જગ્યા હતી ત્યાં આરામ કરવા સૂઈ ગયા. જોતજોતામાં બધાને ઊંઘ આવી ગઈ અને લગભગ 3 થી 4 કલાક સૂઈ અને પછી જ્યારે જાગ્યા ત્યારે 3માંથી માત્ર 2 માણસ હતા. ત્રીજો માણસ કે જે બહાર ગામથી આવ્યો હતો તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો હતો, પરંતુ જ્યારે તે બંને માણસ પાસે એક થેલી પડી હતી. એ થેલી ખોલીને જોયું તો એ થેલીમાંથી 8 સોનાની ગીની નીકળી. એ માણસ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો એ કોઈને ખબર ન હતી, અને આમ અચાનક જ 8 સોનાની ગીની મૂકીને જતો રહ્યો. એ બંને માણસ વિચારવા લાગ્યા કે આપણે આના ભાગ કઈ રીતે પડ્યા. પહેલા માણસે કહ્યું કે આપણે બંને આમાંથી 4 સોનાની લઈ લઈએ. તો બીજા માણસને તરત જ જવાબ આપ્યો કે ના, મારી પાસે માત્ર 3 રોટલી હતી અને તારી પાસે 5 રોટલી હતી, એટલા માટે હું 3 સોનાની ગીની લઈશ અને તું તારી પાસે 5 ગીની રાખી. આ નાની બાબત પર બંને એકબીજા સાથે બોલાચાલી કરવા લાગ્યા. એક કહે કે ના, હું ઓછી ગીની રાખીશ, તો વધારે રાખ. બીજાએ કહ્યું કે ના, આપણે બંને સરખી રાખીએ. અંતે બંને લોકો સમાધાન માટે ગામના સરપંચ પાસે ગયા. તો સરપંચે તેની બધી વાત સાંભળી. થોડા સમય સુધી વિચાર્યા પછી સરપંચે કહ્યું, હું તમને આ સમસ્યાનું નિવારણ કાલે જણાવીશ. તમે અત્યારે આ ગીની મારી પાસે રાખીને ઘરે ચાલ્યા જાઓ. બંને માણસ ગીની ત્યાં મૂકીને ઘરે જતા રહ્યા. સરપંચ પાછળથી ખૂબ જ અસમજમાં પડી ગયા કે એ બંને માણસ એકબીજાને વધારે આપવા માટે ઝઘડી રહ્યા છે. આવું તો ખૂબ જ ઓછું બને. બંને માણસે વાત કરી હતી
તેમાંથી 3 અને 5 રોટલી હતી. એટલે સરપંચ એવું પણ વિચારી રહ્યા હતા કે બંનેને 3 અને 5 ગીની આપવામાં આવે, પરંતુ બીજી બાજુ તે જુદી રીતે પણ વિચારી રહ્યા હતા. સરપંચ જ્યારે પણ ઊંડા વિચારમાં હોય અને અસમજમાં હોય ત્યારે ગામના જ એક ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિની સલાહ લેતા. આ વખતે પણ એવું જ થયું. તે માણસને સરપંચના ઘરે બોલાવવામાં આવ્યા અને એ બુદ્ધિમાન વ્યક્તિને સરપંચે બધી વાત કરી. ત્યાર પછી સરપંચે તેને પૂછ્યું કે આનો ભાગ કઈ રીતે કરવો જોઈએ. સરપંચે તે માણસને એવું પણ જણાવ્યું કે મને એવું જ લાગી રહ્યું છે કે એક માણસને 3 અને બીજા માણસને 5 ગીની આપવી જોઈએ. એટલે તરત જ પહેલા બુદ્ધિમાન માણસે જવાબ આપ્યો કે આ બિલકુલ ખોટો નિર્ણય હોઈ શકે. મારા મત પ્રમાણે પહેલા માણસને 1 અને બીજા માણસને 7 ગીની મળવી જોઈએ. સરપંચ કાયમ બુદ્ધિમાન વ્યક્તિના વિચારથી પહેલી જ વાતમાં સહમત થઈ જતા, પરંતુ આજે તેઓએ કહ્યું કે અરે, આ વળી કઈ રીતે? હું જરા પણ કંઈ સમજ્યો નહીં. તે વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે તમે જે રીતે વાત કરીએ પ્રમાણે જોતાં બંને માણસોમાંથી એક માણસે પોતાની 3 રોટલીના 9 ટુકડા કર્યા હતા. એમાંથી તેને એક જ રોટલીનો ટુકડો બીજાને આપ્યો અને બાકીના 8 ટુકડા એ પોતે જ ખાઈ ગયો. એટલા માટે મારા મત પ્રમાણે તેનો ત્યાગ જોવો જોઈએ તો માત્ર રોટલીના ટુકડા જેટલો છે, એટલે તેને 1 ગીની જ મળવી જોઈએ. જ્યારે બીજા માણસે પોતાની 5 રોટલીના 15 ટુકડામાંથી 8 ટુકડા પોતે ગ્રહણ કર્યા અને બીજા 7 ટુકડા પહેલા માણસને આપ્યા. એટલે મારા મત પ્રમાણે તે માણસ 7 ગીનીનો હકદાર છે. આમ તેને આ વાત સરપંચ પાસે રજૂ કરી. ત્યારે માત્ર 10 સેકન્ડમાં સરપંચ બધું સમજી ગયા કે તે માણસનો નિર્ણય કેટલો યોગ્ય છે. સરપંચને સમજતા જરા પણ વાર ન લાગી કે આપણી કોઈ પણ પરિસ્થિતિને જોવાની સમજવાની નજર ક્યારેક બીજા લોકો કરતાં અલગ પણ હોઈ શકે છે. આપણે હંમેશા આપણા કરેલા ત્યાગની વાતો કરતા રહીએ છીએ, પરંતુ હકીકતમાં પરિસ્થિતિ કંઈક જુદી પણ હોઈ શકે છે. એ મહત્ત્વનું નથી કે આપણે પૈસાથી કેટલા સમૃદ્ધ છીએ, પરંતુ સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે આપણે ત્યાગ કેટલો કરીએ છીએ, સેવા કાર્ય કેટલું કરીએ છીએ. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સગા સંબંધી સાથે શેર જરૂર કરજો. સાંભળવા માટે આભાર.